રાજકોટની કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ સામે વિરોધ થઈ રહ્યો છે। વિદ્યાર્થી સંગઠનોએ સ્કૂલ બહાર વિરોધ નોંધાવ્યો અને વિરોધના પગલે શાળાનો ગેટ બંધ કરવામાં આવ્યો। સ્કૂલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કર્ણાવતી સ્કૂલમાં ઘર્ષણ થઈ રહ્યું છે જે પ્રકારે पुलिस द्वारा हमारी अटकायत करवामां આવી છે। हमने साहब रजूआत करवा दो साहब, एक रिक्वेस्ट करो, हाथ जोड़ीने साहब, 4 વર્ષની માસૂમ બાળકી ઉપર બનાવ બન્યો છે। એનએસઆઈ ની એક જ માંગ છે કે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે। નાના જે કઈ જવાબદાર છે અમારી માંગ લઈને આવ્યા છીએ, વાત કરી એનએસયુના કાર્યકર્તાઓ છે એમની અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓ છે તેમના મુદ્દાને લઈને, બાળકીના મુદ્દાને લઈને એનએસયુઆઈ દ્વારા અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, સ્કૂલની સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે। સાથે જ એનએસયુના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। 4 વર્ષની બાળકી જે નર્સરીની અંદર અભ્યાસ કરતી હતી તેની સાથે ગુપ્ત ભાગે અડપલા થયાની ફરિયાદ છે એ પોલીસ મથકની અંદર કરવામાં આવી રહી છે। અને જે પ્રકારે અત્યારે અહીંયા કાર્યકર્તાઓ છે એમની અટકાયત કરવામાં આવી રહી છે। પોલીસ સાથે કાર્યકર્તાઓનું ઘર્ષણ જોવા મળી રહ્યું છે। અમને મારો, અમને ગુંડાઓ સાહેબ, અમને કોઈ ગુંડા નથી સાહેબ, અમને કોઈ ગુંડા નથી, અમે કોઈ બીજા ગુના કરી નથી, જેને કર્યા એને નથી પકડતા। હા સાહેબ, જે દોષી છે એને ખરેખર સજા થવી છે। અમે કઈ ગુંડા છીએ સાહેબ, ખરેખર જે દોષી છે એને સજા કરવામાં આવતી નથી। અરે કર્ણાવતી, બાપુ બૂટ લઈ લીધું। અરે કર્ણાવતી, અરે કર્ણાવતી સ્કૂલ, અરે કર્ણાવતી સ્કૂલ। જે પ્રકારે કાર્યકર્તાઓ છે એમની અટકાયત અત્યારે અહીંયા કરવામાં આવી રહી છે। મોટા પ્રમાણની અંદર સ્કૂલની બહાર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે। સ્કૂલ છે એમને બંધ કરી દેવામાં આવી છે। અત્યારે દરવાજો છે તે લોક કરી દેવામાં આવ્યો છે। એનએસયુઆઈ દ્વારા સ્પષ્ટ માંગણી છે કે જે કંઈ ઘટના ઘટી છે તેને લઈને સત્ય બહાર લાવવામાં આવે, પોલીસ આરોપીઓની ધરપકડ કરે। એટલું જ નહીં પરંતુ વારંવાર વિવાદની અંદર આવતી કર્ણાવતી સ્કૂલ છે તેમની માન્યતા રદ કરી દેવામાં આવે તો જ આ મામલે એનએસયુઆઈ નમતું જોગશે। આજે વિરોધ કાર્યક્રમ કર્યો હતો પરંતુ આ વિરોધ કાર્યક્રમ છે તેને દબાવી દેવાની વાત છે એ કરવામાં આવી હતી। હવે જે પ્રકારે પોલીસે કાર્યવાહી કરી છે તેને લઈને પણ વિરોધ કરવામાં આવ્યો છે કે હજુ પણ એનએસયુઆઈ છે રજૂઆત કાનું કરવા દીધી છે? બીજી ગાડી મંગાવો, બીજી ગાડી, શાળાને બચાવો છો, બીજી ગાડી મંગાવો। આ દ્રશ્યો છે તો જે પ્રકારે અહીંયા વિરોધ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી રહી છે। સ્કૂલના સંચાલકો છે તેમની સામે પણ આક્ષેપ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલની બહારના આપે દ્રશ્યો જોયા કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ જે છે તે હાલમાં શિક્ષિકા સામે પગલાં લેવામાં આવે, સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। આ વિવાદના મુખ્ય 2 પાસા છે આપણે જણાવીએ, કારણ કે સંચાલકોએ તો 4 દિવસના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે અને તેમનું એવું કહેવું છે કે મેડિકલ રિપોર્ટમાં જે સામે આવ્યું છે, જે ડૉક્ટર્સનું કહેવું છે કે બાળકી સાથે કોઈ પણ અઘટિત ઘટના નથી ઘટી, પરંતુ ઉનાળાના સમયમાં પાણી ઓછું પીવાના કારણે યુરિન ઇન્ફેક્શન થયું છે, જેના કારણે ગુપ્તાંગના ભાગે થોડા સોજા દેખાઈ રહ્યા છે। પણ બીજી તરફ જે વાલીઓએ આક્ષેપ કર્યો છે કે શિક્ષિકા દ્વારા આ ઈજા પહોંચાડવામાં આવી છે।